જીવન આપણું અહીંયા જતું હોય છે. આપણી કર્મભૂમિ, આપણું એન્ટરટેનમેન્ટ, આપણું જ્ઞાન, આપણું શિક્ષણ, આપણી सहिष्णुता, આપણી दया, आपकी प्रस्तुति અહીંયા आपके सब कुछ नौछावर कर दे. प्लीज वेलकम. અહીંયા फिर गुलाब देता हूँ ये छोटा गुलाब. अरे नाखवाना है, नाखो से बोलो ऊपर. आओ ना लगा. सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा. ચલો હવે પ્રાર્થનાની શરૂઆત કરશે ધોરણ 10 ની છોકરીઓ. ખોટું લાગી જશે. હા, તરત જ ખોટું લાગી જશે. એક તો પહેલા લાગેલું છે. હેલો હેલો, ગુડ મોર્નિંગ. કાર્યક્રમનું કોમ્બિનેશન છે 10મા 12માનો વિદાય સમારંભ અને લાલા કાકાની વય નિવૃત્તિને કારણે વિદાયનો કાર્યક્રમ પણ આપણે આજે ભેગો ગોઠવેલો છે. તો આપણા આ કાર્યક્રમમાં શાળાના પ્રમુખ એવા પ્રોફેસર શ્રી બીયુ પટેલ સાહેબ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું ઘણું બધું બિઝી શિડ્યુલ હતું, તેમ છતાં આપણને એક જ ઉપપ્રમુખ આરજે પટેલ સાહેબ, શાળાના આચાર્ય શ્રી ઉમેશભાઈ સાહેબ, સ્ટાફ પરિવાર, મારા મિત્રો, સેવક મિત્રો, વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, પ્રતિભાવ આપવાનો છે મારે લાલા કાકા વિશે. લાલા કાકા લગભગ મારા પછી 5 મહિના બાદ જોડાયેલા. પોસ્ટનું કામ હોય, ગમે તે કામ હોય, ક્યારેય ના નથી પાડી મને. અને જ્યારે પણ મેં એમને પર ફોન કર્યો તો તરત જ મારો ફોન એમણે રિસીવ કર્યો હશે. શાળા માટે અને મારું 10 ક્લાસ જ્યારથી હું 10માં એટલા માટે કે આપણે ઉજ્જવળ ભવિષ્ય તરફ વધી રહ્યા છીએ, અને દુઃખનું એટલા માટે કે આપણે એકસાથે ભણ્યા, મોટા થયા અને સારા મિત્રો અને સારા શિક્ષકો મળ્યા. આવી શાળા, શિક્ષકો અને મિત્રોને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. કહેવામાં આવે છે કે જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જુદાઈ છે. શાળા એ એવું સ્થાન છે જે ઘર પછી સૌથી વધુ સમય વ્યતીત કર્યો હોય. જ્યારે આપણે પ્રથમવાર શાળામાં પ્રવેશ કર્યો ત્યારે આપણે રડતા રડતા આવ્યા હતા, અને જ્યારે આ શાળાથી જઈ રહ્યા છે ત્યારે પણ આંખમાં આંસુ છે. હું શ્રી આચાર્યને ધન્યવાદ કહીશ કે એમણે શાળામાં ઘર જેવું જ વાતાવરણ આપ્યું, અને અમારા શિક્ષકો જેમણે અમારું ભવિષ્ય ઉજ્જવળ બને એવા પ્રયત્નો કર્યા. આવા શિક્ષકોને ધન્ય છે. અંતમાં હું આટલું જ કહીશ કે મારાથી કંઈ ભૂલ ચૂક થઈ હોય તો મને માફ કરજો. ધન્યવાદ. આ પડી કે મારા બાપુ ખાય છે, સારી છે હો, લાઈને હું ખાઈ જો. સારી છે હો, બહુ મસ્તની છે. તમને ખબર છે મારા બાપુ એક પડીકી ખાય છે, એમાં વળી શું હોય એ તો કોને ખબર. મેં ખાધી, મને મજા આવી. એમાં હોય કે મને પણ ખાવી છે હો. હા હાલો હાલો પ્રવીણભાઈ દુકાન હાલો. નહીં આપણે અત્યારે શાળાએ જવાનો સમય થઈ ગયો છે. હાલો હાલો શાળાએ. નમસ્તે ગુરુજી. બેસી જાઓ બાળકો. આજે તમાકુ ખાવાનું મન થયું, સાહેબ ના પાડી દે.
રાખો. આજે આપણે ઇતિહાસ ભણવાનો છે. નહીં, ચોપડીની જરૂર નથી. આ શું છે? અને વાલા વિદ્યાર્થી મિત્રોને મારા નમસ્કાર. આજના દિવસે આ સ્ટેજ ઉપર ઊભા રહીને મને ખૂબ જ આનંદ સાથે થોડું દુઃખ પણ થાય છે. આનંદ એ માટે કે આપણા જીવનના એક મહત્વપૂર્ણ પડાવને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે, અને દુઃખ એ માટે કે આજે આપણે આપણી આ પ્રિય શાળાને અલવિદા કહી રહ્યા છીએ. આ શાળામાં મેં 2 વર્ષ અભ્યાસ કર્યો છે, ધોરણ 11 અને ધોરણ 12. આ શાળાના શિક્ષકોના માર્ગદર્શન પુસ્તક એકલાનું જ નહીં, પરંતુ જીવન જીવવાની કળા તેમની પાસેથી શીખી છું, અને હું મારા શિક્ષકોનો દિલથી આભાર માનું છું, જેમણે મને હંમેશા સાચું માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું. તેમના આશીર્વાદ વગર આજે હું અહીંયા સુધી આવી જ ન હોત. હું આજે ભલે આ શાળાને અલવિદા કહી રહી છું, પરંતુ આ શાળાની યાદો અને શિક્ષકો પ્રત્યેનો પ્રેમભાવ વર્ષના અંતર ધોરણ 10 12 વિદ્યાર્થી જઈ રહ્યા છે. બસ એટલે મને પ્રતિભા માટે ઊભા કર્યા છે. પ્રથમ પહેલાં તો ભાલેર હાઈસ્કૂલ ભાલેરના શાળાના પ્રમુખ બીયુ પટેલ સાહેબ જેઓ અહીં ઉપસ્થિત છે, બહાર છે, એમનો આભાર છે પહેલાં તો. ત્યારબાદ આપણા શાળાના ઉપપ્રમુખ શ્રી R.Z. પટેલ સાહેબ, ત્યારબાદ શાળાના પ્રિન્સિપાલ ઉમેશભાઈ પટેલ, આપણા સ્ટાફ મિત્રો, સેવક મિત્રો અને વાલા સૌથી જે કહેવાય એવા મારા વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને આમંત્રિત મહેમાનો, સૌને બધાને જ મારા હૃદયપૂર્વકના નમસ્કાર. આમ તો આપણું શાળાનું પ્રથમ સત્ર 2025-26 તારીખ 9/6/2025થી શરૂ થયું છે. ત્યારબાદ આજ દિન સુધી ગણીએ તો 184 દિવસનું શૈક્ષણિક કાર્ય જે થયું, એની અંદર જે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ શાળાને અહીં ઉપસ્થિત સૌનું હું સ્વાગત કરું છું. આપણે જાણીએ છીએ કે આજે શાળાનો છેલ્લો દિવસ છે, અને આજનો દિવસ ખુશી અને દુઃખ બંનેનો દિવસ છે. ખુશીનો એટલા માટે કે આપણે આપણા ઉજ્જવળ ભવિષ્ય તરફ વધી રહ્યા છીએ, અને દુઃખનો એટલા માટે કે શાળામાં આપણે એક સાથે ભણ્યા, જ્યાં સારા મિત્રો અને સારા શિક્ષકો મળ્યા. એવી શાળાના શિક્ષકો અને મિત્રોને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. શાળા એ એક એવું સ્થાન છે જે આપણે ઘર પછી સૌથી વધુ સમય વ્યતીત કર્યો છે. ભલે આપણે જુદી જુદી જગ્યાએથી આવતા હોઈએ, પરંતુ શાળામાં આવ્યા પછી બધા એક સમાન હતા. જ્યારે મેં આ સ્કૂલમાં 6થા ધોરણથી પ્રવેશ મેળવ્યો ત્યારે થોડી બીક પણ લાગતી હતી. આજે 7 વર્ષ થઈ ગયા ત્યારે આ સ્કૂલને છોડવાનું મન નથી થતું. અંતમાં એટલું જ કહીશ કે આ પૃથ્વી પર જન્મ લઈને પટેલ સાહેબ અને ઉપપ્રમુખ સાહેબ શ્રી રમેશભાઈ સાહેબ, પૂર્વસિંહ જે તારો પાછળ શાળાના આચાર્ય શ્રી રમેશભાઈ સાહેબ, સાથે મારા સ્ટાફ મિત્રો, બધાને મારા નમસ્કાર. આજે એમ તો મારે વધારે કંઈ કહેવું નથી, કેમ કે બધા કંઈક ને કંઈક કહેવાના જ છે. બસ બહુ ડિસ્ટર્બ નહીં. તો આજે તમને મારે ખાલી 1-2 વાક્યો જે છે, મારા પંક્તિઓ છે, એના દ્વારા તમને કહીશ. આમ તો સંસ્કૃતનો હું આપણે આપણી સ્કૂલમાં શિક્ષક તરીકે આવ્યો છું, બરાબર. તો સંસ્કૃતમાં એક બહુ સરસ એવી તો વિશ્વ કલ્યાણ માટેની એક પ્રાર્થના હોય છે, અને વિદાય માટે પણ એ જ પ્રાર્થના વાપરાતી હોય છે. હું ઘણી જગ્યાએ એ જે શ્લોકો છે એ બોલતો હોઉં છું કે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, સર્વે સંતુ નિરામયા, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. એટલે કે બધા નિરોગી બનો, બધાનું કલ્યાણ થાય, અને બધા હંમેશા ખુશ રહો, અને કોઈ પણ વ્યક્તિ દુઃખી ન सपने हजार आंखों में
में लेके आंसू की धार, दिल में सजा के सपने हजार कर। तूने ही सजाए थे मेरे सपनों के गीत। आओ आओ थाली ताली बजा। नजर के सामने जिगर के पार, नजर के सामने जिगर के पार कोई रहता है वो तुम। आज कोई इसके बिना न जी सकता। માનમાં પણ ઊંચું નું ઊંચું માન એટલે સન્માન, બરોબર ને? તો શાંતિથી સાંભળીશું. આત્મીય શ્રી કરમસિંહભાઈ ગાંડાભાઈ રબારી, ચરોતરની હરિયાળી વસુંધરાનું ભાલેજ ગામની ભૂમિ ઉપર આપનું અવતરણ તારીખ 1/5/1966 રોજ થયું. પિતાશ્રી ગાંડાભાઈ તથા માતૃશ્રી કમળાબેનના પ્રેમ, સંસ્કાર અને સેવાના વારસાથી આપનું સુદૃઢ ઘડતર થયું. આપે ભાલેજ હાઈસ્કૂલ ભાલેજના વિદ્યાધામમાં સતત 24 વર્ષ સુધી નિભાવેલી પ્રામાણિકતા અને ખંતપૂર્વકની સેવાઓ નજર સમક્ષ તરી આવે છે. આજે આપનું સન્માન કરતા અમે ગૌરવ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. ભણતર કરતા ગણતર વધુ એ સુક્તિને સાર્થક કરતા આપ 6/6/2002 રોજ આ શાળામાં સેવા કાર્યમાં જોડાયા અને 31/5/2026 ત્યાં સુધીના સમયગાળામાં શાળાનું એક જીવંત અંગ બનીને પોતાના માતા પિતાની જેમ શાળાનું જીવથી વધુ જતન કર્યું છે. શાળાની સેવા પ્રવૃત્તિઓમાં આપે કદી પાછા વળીને જોયું નથી. શાળાના દરેક કાર્યમાં આપે રાત દિવસ એક કર્યા છે. એકદમ સામાન્ય શિક્ષણ પ્રાપ્ત કર્યા હોવા છતાં કાર્ય કરવાની શૈલીમાં આપની આગવી સૂઝબૂઝ તેમજ કામ કરવાની આગવી શૈલી નજર સમક્ષ તરી આવે છે. જેમ માતા પિતા નાના બાળકનું જતન કરે છે, સિંચન કરે છે, તેમ આપે પણ આ શાળાના પ્રાંગણમાં આવેલા નાના નાના વૃક્ષોથી લઈ દરેક ફૂલ છોડ બાગ બગીચાનું માળીની જેમ જતન કર્યું છે. જીવનની હર ઘડીને પ્રવૃત્તિમય બનાવી આપે સદાય જીવનને ધબકતું રાખ્યું છે. શાળામાં કર્મચારી ગણમાં સૌથી વધુ વય હોવા છતાં પણ આપના શરીરની તંદુરસ્તી તેમજ સ્ફૂર્તિ એક યુવાનને પણ શરમાવે તેવી છે. सच्चे दोस्त वही होते हैं जो अच्छे वक्त में आपकी बजाते हैं और जब मुश्किल वक्त आता है तो वही चीजों में आपके। सुबह से लेकर फिर शाम तक लाला काका ने लाला काका ऑन दिस स्कूल माय स्कूल एंड फेवरेट स्कूल माय तक लाला काका ने लाला काका ऑन दिस स्कूल माय स्कूल एंड फेवरेट स्कूल माय कॉलेज हाई स्कूल. प्लीज वेलकम टू लाला. जय माताजी. ઉમેશજી સાહેબ સર્વે વડીલોને અભિનંદન માનું છું. બીજું કે આ હાઈસ્કૂલના સ્ટાફ મિત્રો વડીલો, મારા વાલા શિક્ષક ગુરુજનો, જે મને આ સ્ટેજ ઉપર બોલવાનું સ્થાન આવ્યું એ ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું એક હું સેવક મંડળ અને એમને મને જે પ્રોત્સાહન આવ્યું એવું વાલા વી કાકા તથા રમેશ કાકા જેવા વડીલ મને મળે નહીં, આવો સ્ટાફ નહીં મળે, આવી સ્કૂલ નહીં મળે મને. પણ હૃદયપૂર્વક એવી પ્રાર્થના કરું છું કે જોગ આ સ્કૂલની સારી પ્રગતિ થાય એવું માતાજી તથા સરસ્વતી માતાને માતાજી.
બીજું કરતા રમેશ કાકા, ઉમેશજી સાહેબ, સર્વે વડીલોને અભિનંદન માનું છું. બીજું કે આ હાઈસ્કૂલના સાત મિત્ર વડીલો અને વાલા શિક્ષક ગુરુજનો જે મને આ સ્ટેજ ઉપર બોલવાનું સ્થાન આવ્યું એ ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું એક હું સેવક મંડળ અને એમને મને જે પ્રોત્સાહન આવ્યું એવું વાલા દીવ કાકા તથા રમેશ કાકા જેવા વડીલ મને મળે નહીં, આવો સ્ટાફ નહીં મળે, આવી સ્કૂલ નહીં મળે મને. પણ હૃદયપૂર્વક એવી પ્રાર્થના કરું છું કે જોગ આ સ્કૂલની સારી પ્રગતિ થાય એવું માતાજી તથા સરસ્વતી માતાને વંદન કરીને કરું છું. આ સ્કૂલ સારા પાયે જાય એવું મારી એક ભાવના છે. સર્વેને અભિનંદન. આવા ત્યારે આ બધું યાદ આવશે. અહીં રહીને જશો ને ત્યારે કે રબ કો યાદ કરો, એક ફરિયાદ કરો, અરે બિછડી સ્કૂલ મિલા દે, હાય રબ્બા मेरी स्कूल मिला दे, हाय रब्बा हम बिछड़ी स्कूल मिला दे, हाय रब्बा मेरी स्कूल मिला दे, हाय रब्बा हमने स्कूल छोड़ेंगे. આગળ એ તો ગાયન છે, ગાયન ની આપણે ખાલી વાત. ઓકે, અહીંયા આપણે પૂરું કરીએ છીએ.